કેપિટલ બજેટિંગની નેક્સ્ટ ટેકનિક નેટ પ્રેઝન્ટ વેલ્યુ, જેને એનપીવી તરીકે આઈડેન્ટિફાઈ પણ શોર્ટ ફોર્મથી કરવામાં આવે છે. શોર્ટ ફોર્મ સાથે અહીંયા એટલે લખતો જાઉં છું કે એક્ઝામની અંદર સમમાં કદાચ તમને એનપીવી, આઈઆરઆર, એઆરઆર એ બધું કીધું હોય તો તમને ખ્યાલ આવે. નેટ પ્રેઝન્ટ વેલ્યુ એનપીવીમાં શું થાય છે કે એક સાઈડ તમારું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો એક્સપેન્સ કે પ્રોજેક્ટ માટેની કોસ્ટ તમને આપી હોય, અને સેકન્ડ સાઈડ ફ્યુચર કેશ ઇનફ્લો તમને આપેલો હોય. હવે તમારે કરવાનું છે શું કે ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેન્સ કે કોસ્ટ જે તમારી છે, ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેન્સ કે કોસ્ટ તમારી જે છે એ કેવી હોય? પ્રેઝન્ટ, એટલે કે અત્યારના ટાઈમની અંદર. અને આ તો અહીંયા આગળ તમને લખેલું જ છે ફ્યુચરનો હોય. એટલે કે સે ફોર એક્ઝામ્પલ એટ પ્રેઝન્ટ તમારું જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે, જે કોઈ પણ તમારી પ્રોજેક્ટની કોસ્ટ છે, કે જે કોઈ પણ તમારો પ્રોજેક્ટનો એક્સપેન્સ છે, એની સાથે ફ્યુચરનો કેશ ઇનફ્લો તમને આપેલો હોય. એટલે કે એમાંથી જે તમને ફ્યુચરમાં બેનિફિટ થવાનો છે એ તમને કેશ ઇનફ્લો તરીકે ફ્યુચર યર્સની અંદર આપેલું હોય. ફોર એક્ઝામ્પલ તમે લ્યો, અત્યારે કન્સિડર કરવા જઈએ તો પ્રોજેક્ટની કોસ્ટ જે છે એ 1 લાખની થાય, અને કેશ ઇનફ્લો ફ્યુચરનો છે એ કંઈક આ પ્રમાણે છે કે 1 યરમાં 30,000, સેકન્ડ યરમાં 50,000, થર્ડ યરની અંદર 40,000, ફોર્થ યરની અંદર 30,000 અને ફિફ્થ યરની અંદર 20,000. આ રીતે તમને 5 વર્ષનો કેશ ઇનફ્લો આપેલો છે. હવે થાય શું કે પ્રોજેક્ટની જે 1 લાખ રૂપીસની કોસ્ટ છે એ 1 લાખ રૂપીસની કોસ્ટ તમારે ક્યારે થવાની? એટ પ્રેઝન્ટ થવાની. અને આ જે તમામ વસ્તુ કેશ ઇનફ્લો તમારો છે એ કયો છે? ફ્યુચર ટાઈમનો છે. એટલે કે ફ્યુચરમાં તમને 1 લાખનું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ફ્યુચરમાં તમને યર વાઇઝ આ એમાઉન્ટ મળવાની છે. ફર્સ્ટ યરમાં તમને 30,000 મળશે, સેકન્ડ યરમાં તમને 50,000 મળશે, થર્ડ યરમાં તમને 40,000 મળશે, ફોર્થ યરમાં તમને 30,000 મળશે અને ફિફ્થ યરમાં તમને 20,000 મળશે. હવે આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો કે ન કરવો એ શેના ઉપર ડિસાઇડ થાય? તો કે એની પ્રોફિટેબિલિટી તમારે ચેક કરવી પડે. પ્રોફિટેબિલિટી ધેટ મીન્સ પ્રોફિટની અમાઉન્ટ તમારે ચેક કરવી પડે કે પ્રોફિટ થાય છે કે નથી થતો. બરાબર? એ તમારે ચેક કરવું પડે. તો હવે એવા કેસમાં તમારે શું ચેક કરવું પડે? અત્યારે તમે જુઓ તો 80, 120, 150 અને 1,70,000 તમને ટોટલ મળે છે. એટલે અત્યારે તમને ફર્સ્ટ સાઇટ ઉપર જોતા એવું લાગે છે કે 1,70,000 તમારા 1 લાખના ઇન્વેસ્ટમેન્ટની સામે મળે છે તો તમને પ્રોફિટ થાય છે એવું જોતા લાગે છે. પણ હકીકતે તમે જોવા જાઓ તો આ બધી અમાઉન્ટ તમને ઇન ફ્યુચર મળવાની છે. તમને ખ્યાલ છે? મની હેઝ ટાઈમ વેલ્યુ. તમારી અમાઉન્ટ જે છે, તમારા રૂપિયા જે છે એને ટાઈમ વેલ્યુ છે, એમાં મનીને ટાઈમ વેલ્યુ છે. એટલે વિથ પેસેજ ઓફ ટાઈમ એનું એપ્રિસિએશન થવું જોઈએ. બરાબર? એમાઉન્ટ જે છે એ વધવી જોઈએ. તો અત્યારે 1 લાખ છે એની સામે 5 વર્ષ પછી 20,000 મળવાના, તો એની અત્યારની વેલ્યુ 20,000 ન થાય. તો અત્યારે તમે 1 લાખ એમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી તો 5 વર્ષ પછી તમને 1,70,000 મળવાની છે. તો એ અમાઉન્ટ 1 લાખ કરતાં વધારે થશે એવું તમે કહી ન શકો. એને માટે તમારે પ્રેઝન્ટ વેલ્યુ એની ફાઇન્ડ આઉટ કરવી પડે. જે આ ટેકનિકનું નામ છે પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર? પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા તમારે શું કરવું પડે? આફ્ટર 1 યર આ જે 30,000 મળવાના છે એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થાય?
આફ્ટર 2 યર 50,000 મળવાના છે તો એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થાય. એ જ રીતે થર્ડ, ફોર્થ અને ફિફ્થ યર પછી જે કોઈ પણ રિસ્પેક્ટિવ એમાઉન્ટ તમને મળવાની છે એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે. બરાબર? એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો એ તમને કહી દઉં. પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 1 પ્લસ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર. આવું તમારે આ 1 ડિવાઇડ બાય 1 પ્લસ ત્યાં સુધીનું સ્પેસિફિક છે, પછી પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર છે. મનમાં ક્વેશ્ચન આવશે કે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કોને કહેવાય? તો પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર તમને સમની અંદર આપી દીધેલું હશે. હવે સપોઝ અહીંયા તમને આપીને એમ કહું કે પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે કે નહીં અથવા પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો કે નહીં, એ પીવી ફેક્ટર 10% કન્સિડર કરીને કહો એ હું તમને કહું તો અહીંયા શું થશે? 1 ડિવાઇડ બાય 1 પ્લસ 0.10 એટલે 1 ડિવાઇડ બાય 1.10. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 10 શું કામ લીધા છે? 2 ડિજિટ છે એટલે. જો 8% ત્યાં હોત ત્યાં હોત તો 0.08 આવે એટલે 1 પ્લસ 0.08 એટલે 1.08 થાય. એટલે 1 ડિવાઇડ બાય 1.08 તમારે કરવાનું. સે ફોર એક્ઝામ્પલ એ 0.3 ડિજિટની અંદર લેવાનું આવે. બરાબર? આવો કંઈક તમારે આવ્યું. આવા કંઈક 5 વર્ષ સુધીના ફિગર તમને મળ્યા. હવે શું કરવાનું? એ કર્યા પછી 5 વર્ષ સુધીના ફિગર તમને મળી ગયા. એટલે હવે શું તમારે કરવાનું આવે? હવે એને મલ્ટીપ્લાય કરવાનું. હવે એ મલ્ટીપ્લાય કરો એટલે એક સ્પેસિફિક વેલ્યુ તમને મળે. અત્યારે જસ્ટ એક્ઝામ્પલ માટે લીધું છે એટલે ફિગર મૂકતો નથી. એનો ટોટલ સી ફોર એક્ઝામ્પલ 1,10,000. તો હવે આ વસ્તુ પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ થઈ ગઈ. આ વસ્તુ જે છે એ પ્રેઝન્ટ વેલ્યુમાં તમારી કન્વર્ટ થઈ ગઈ. તો હવે એ પ્રેઝન્ટ વેલ્યુને આ પ્રેઝન્ટ વેલ્યુ સાથે કમ્પેર કરવાની. જ્યારે તમારે બે ફિગર વચ્ચે કમ્પેરિઝન કરવી હોય ત્યારે તમને બંને ફિગર ખ્યાલ છે કે ઇક્વલ પ્રોપોર્શનની અંદર, ઇક્વલ ફેક્ટરની અંદર હોવા જોઈએ. અત્યાર સુધી શું હતું કે આ ફ્યુચર વેલ્યુ ફેક્ટરમાં હતા, આ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટરમાં હતા. તો આ ફ્યુચર વેલ્યુ ફેક્ટરમાંથી પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટરમાં કન્વર્ટ કર્યા. અધરવાઇઝ તમારે આને ફ્યુચર વેલ્યુમાં કન્વર્ટ કરવા પડે, પણ એ કરાય. આને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ તમે કર્યા. એ તમારું કન્વર્ઝન 1,10,000 ટોટલ આવ્યું. એટલે કે 5 વર્ષ પછી તમને જે 1,70,000 ટોટલ મળવાના છે એની પ્રેઝન્ટ વેલ્યુ 8% કે 10% ફેક્ટરે 1,10,000 થાય. હવે એ 1,10,000 આની સાથે તમે કમ્પેર કરો તો પ્રોફિટ તમને કેટલો મળ્યો? 10,000 રૂપીઝનો પ્રોફિટ મળ્યો. તો હવે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરાય કે રિજેક્ટ કરાય? તો કે પ્રોજેક્ટ છે એ એક્સેપ્ટેબલ છે. શું કામ એક્સેપ્ટેબલ છે? તો કે પ્રોફિટેબિલિટી 10,000 થાય છે એટલે. હવે એ 1,10,000ની જગ્યાએ કે 95,000 હોત તો તમારી પ્રોફિટેબિલિટી કેટલી આવત? પ્રોફિટેબિલિટી ન આવત. પ્રોફિટેબિલિટી નેગેટિવ એટલે કે લોસ તમારા -5,000. એટલે પ્રોજેક્ટ છે એ એક્સેપ્ટેબલ નથી એમ થાય. આ તમારું નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે એ થાય. ક્લિયર? બીજું તમારું છે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન.
ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. એમાં તમારે શું કરવાનું છે? મેથડનું બીજું નામ ટ્રાયલ એન્ડ એરર મેથડ. આ ટ્રાયલ એન્ડ એરર મેથડ નામ યાદ રાખવાની જરૂર નથી. નામ તમારે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એટલે કે IRR જ યાદ રાખવાનું છે. બરાબર. હવે IRRમાં તમારે શું કરવાનું હોય? નેટ પ્રેઝન્ટ વેલ્યુ જેવું જ કાંઈક કરવાનું હોય, પણ એમાં તમને રેટ આપેલો હશે નહીં. તમને શું આપેલું હશે? પ્રોજેક્ટ કોસ્ટ, ₹1 લાખ અને કેશ ઇનફ્લો. ફર્સ્ટ યર 50,000, સેકન્ડ યર 40,000, થર્ડ યર 35,000, ફોર્થ યર 30,000 અને ફિફ્થ યર 10,000. આવું તમને આપેલું છે. હવે નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં શું કરતા હતા કે 10% ફેક્ટર આપેલું હોય તો 10% આને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરતા હતા. અહીંયા આગળ ફેક્ટર તમને આપેલું હશે નહીં. તમારે એક રેટ એઝ્યુમ કરવાનો 10 to 15, કોઈ પણ 10 to 15 એવું સ્પેસિફાય નથી. તમે 5% એઝ્યુમ કરી શકો. સે ફોર એક્ઝામ્પલ અત્યારે હું સૌ 12% મેં એઝ્યુમ કર્યું, તો 12%થી આને પ્રેઝન્ટ વેલ્યુમાં જેમ અહીંયા આગળ કન્વર્ટ કરતા હતા એમ જ કન્વર્ટ કરવા. એટલે એક સ્પેસિફિક એમાઉન્ટ તમને મળે, એ તમને મળી 1,05,000. વધારે એમાઉન્ટ આવી, એ એમાઉન્ટ તમારે 1 લાખ કરવા શું કરવું પડે? રિડ્યુસ કરવી પડે. 1,05,000માં 1 લાખ તમારે 1 લાખ ઉપર જવું હોય તો આ એમાઉન્ટ રિડ્યુસ કરવી પડે. તો આ એમાઉન્ટ ત્યાં ઇન્ક્રીઝ કરવા. ધ્યાન રાખજો, IRR મેથડની અંદર આપણે સમ કરશું ત્યાં તો કરાવી છે જ નહીં, પણ અહીંયા આગળ જો ફિગર વધારે આવેલો હોય પ્રેઝન્ટ વેલ્યુ કરતાં, પ્રોજેક્ટની કોસ્ટ કરતાં, તો એને રિડ્યુસ કરવા માટે આ રેટ તમારો ઇન્ક્રીઝ કરો તો એ રિડ્યુસ થાય, અને રેટ તમે રિડ્યુસ કરો તો આ એમાઉન્ટ ઇન્ક્રીઝ થાય. હવે તમે 15% વેલ્યુ તમને મળી 98 જો મળી થઈ ગઈ. આ એક ઓછી અને એક વધારે એમાઉન્ટ થઈ ગઈ. બરાબર. એ ઓછી ને વધારે એમાઉન્ટ થઈ એટલે આ 12 ને 15%ની અંદર ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની. આ બંને એમાઉન્ટ લેવાની, આ બે એમાઉન્ટ લેવાની, અને ફોર્મ્યુલા એપ્લાય કરશો એટલે સે ફોર એક્ઝામ્પલ 13.20 તમને ફોર્મ્યુલાનું સિમ્પ્લિફિકેશન કર્યું એટલે મળ્યું. તો એનો શું મતલબ થાય કે આ તમારું જે છે એ તમને 13.20% ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે એ પડે છે. 13.20% તમારું રિટર્ન છે એ જનરેટ થાય છે, એવો એનો મિનિંગ થાય. બરાબર. હજી કહું છું, એક વખત ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામની અંદર મિડ સમ છે એ વધારે વખત પૂછાતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ સમ ઓછી પોસિબિલિટી છે. ક્લિયર? ચાલો, 2 મેથડ તમને આજે કરાવી. બરાબર. મોટાભાગનું થિયરી તમારી છે એ કમ્પ્લીટ થઈ ગઈ. હવેના સેશનમાં આપણે કાઉન્ટિંગ પાર્ટ એનો છે એ કાઉન્ટિંગ પાર્ટ તમારે ગણવાનો છે. હજી એક વખત નેક્સ્ટ લેક્ચરની અંદર રિવાઇઝ તમને બધી મેથડનું ઓવરવ્યૂ આપી દઈશ, પછી આપણે કાઉન્ટિંગ પાર્ટ બાજુ છે એ જશું. બરાબર. કાઉન્ટિંગ પાર્ટની અંદર પહેલાં ઇન્ડિવિજ્યુઅલ મેથડ તમને કરાવીશ અને પછી બધી મિક્સ મેથડ છે એ તમને કરવામાં આવશે.